નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. અમિત શાહના હસ્તે ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન. ગુજરાત 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક યજમાની માટે સજ્જ થઈ રહ્યું છે. અમદાવાદના નારાયણપુરામાં 1.18 લાખ ચોરસ મીટરમાં 824 કરોડના ખર્ચે બનેલું અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થયું છે. 14 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેનું લોકાર્પણ કરશે. આ કોમ્પ્લેક્સને કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અને ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ ફોરમે માન્યતા આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએસ કોર્ટે ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. ભારત સાથેના ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. યુએસ કોર્ટે ફેડ ગવર્નર લિસા કુકને હટાવવા ટ્રમ્પના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે. કેસ પૂરો ન થાય ત્યાં સુધી તેમને પદ પરથી દૂર કરી શકાશે નહીં. 25 ઓગસ્ટના રોજ ટ્રમ્પે કુક પર મોર્ટગેજ છેતરપિંડીનો આરોપ લગાવીને તેમને બરતરફ કરવાની જાહેરાત કરી હતી. આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે જોર્જિયા અને મિશિગનમાં મિલકતો માટે ખોટા દસ્તાવેજો ઉપર સહી કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં તંત્ર અને પોલીસની રાઉન્ડ ધી ક્લોકની કામગીરી સામે આવી છે. બનાસકાંઠામાં વરસાદી આફતમાં વહીવટીતંત્ર અને પોલીસની રાઉન્ડ ધી ક્લોકની કામગીરી દેખાઈ રહી છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે 160થી વધુ જવાનોને રાહત અને બચાવ કાર્યમાં લગાવ્યા છે. 3 ડીએસપી, 8 પીઆઈ અને 150 જવાનોએ 63 પૂરગ્રસ્તોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. સુઈ ગામના ભરડવા, ભાટાવાસ, તીર્થગામ સહિતના ગામોમાંથી બચાવ કરાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેવાણીની ચાલુ સ્પીચે અધ્યક્ષે 30 મિનિટનો બ્રેક જાહેર કર્યો. જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં ફેક્ટરી કામના કલાકો 9થી 12 કલાક કરવાના વિધેયકનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે ધારાસભ્ય 12 કલાક કામ કરે તો હાલતનો અહેસાસ થશે. શિકાગોની 8 કલાક ચળવળ યાદ કરી કામના કલાકો ઘટાડવાથી ગુજરાતનું મૌન વધશે તેમ જણાવ્યું. ગૃહ સમક્ષ વિનંતી કરી કે આ બિલ ન લાવો. સ્પીચ દરમિયાન અધ્યક્ષે 30 મિનિટનો બ્રેક પણ જાહેર કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળના પીએમ અને રાષ્ટ્રપતિના રાજીનામા પછી પણ પ્રદર્શનો ચાલુ રહ્યા છે. પરિસ્થિતિ કાબુ બહાર જતા આર્મી ચીફ જનરલ અશોક રાજ સિંઘડેલે છેલ્લી ચેતવણી આપી છે કે જો રાત્રે 10 વાગ્યા બાદ પણ તોફાનો, લૂંટફાટ અને આગના બનાવો ચાલુ રહેશે તો સમગ્ર દેશમાં સેના અને સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવશે. તેમણે નાગરિકોને સંયમ રાખીને વાતચીતથી ઉકેલ લાવવાની અપીલ કરી છે. સાથે જ રાષ્ટ્રીય ધરોહર અને જાહેર સંપત્તિની સુરક્ષા સૌની જવાબદારી ગણાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇટાલિયાએ જન વિશ્વાસ બિલને જન અવિશ્વાસ બિલ કહ્યું છે. આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જન વિશ્વાસ બિલને જન અવિશ્વાસ બિલ કહીને ટીકા કરી છે. તેમણે જણાવ્યું છે કે આ બિલ હેઠળ ખોટા દસ્તાવેજ વડે સહકારી સંસ્થાના ચેરમેન બનનારને માત્ર 5,000 દંડ થશે. ભાજપે આ બિલ ખેડૂતો, ગામ અને સહકારી ક્ષેત્ર વિરુદ્ધ પસાર કર્યું છે, જેમાં ખોટા દસ્તાવેજથી ખેડૂતના નામે લોન લઈને નુકસાન કરનારને પણ માત્ર દંડની સજા મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે જીએસટી સુધારા બાદ ખેડૂતોને મોટો ફાયદો થશે. ટ્રેક્ટર પરનો 12% અને તેના પાર્ટ્સ પરનો 18% જીએસટી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. પરિણામે ટ્રેક્ટરની કિંમત પર 35,000થી 45,000 સુધીનો વધારાનો લાભ મળશે. કૃષિ યાંત્રિકીકરણ યોજનાના ખેડૂતોને પણ લાભ આપવા માટે સાધનોની ખરીદી સમય મર્યાદા 22 સપ્ટેમ્બરથી આગામી 30 દિવસ સુધી લંબાવી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતીના સાધનો ઉપર જીએસટી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી ચાલી રહી છે, જેમાં સરકારે ખેડૂતોના ફાયદાની વાત કરી. જીએસટીનો સીધો ફાયદો હવે ખેડૂતોને પણ થવા જઈ રહ્યો છે, જેમાં કૃષિ ઓજારો પરનો જીએસટી ઘટાડવામાં આવતા ખેડૂતોને કૃષિ યાંત્રિકીકરણ માટે સાધનો અને ઓજારો સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. હવે 12% જીએસટી દરને ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. ખાતર, જંતુનાશક દવાઓ, ખેતીના સાધનો પર હવે 5% જીએસટી લાગશે, જેનો ફાયદો ખેડૂતોને થશે અને ઉત્પાદનમાં વધારો થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારના નિર્ણયથી ખેડૂતોને અંદાજિત 1.5 લાખ ફાયદો થશે તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ખેતીમાં ઉત્પાદન ખર્ચ અને નફાનું સંતુલન જરૂરી છે. જીએસટી ઘટાડવાથી કૃષિ ક્ષેત્રને સકારાત્મક અસર થાય છે. કેન્દ્ર સરકારે ટ્રેક્ટર પરનો 12% જીએસટી અને ટાયર્સ અને પાર્ટ્સ પરનો 18% જીએસટી ઘટાડીને 5% કર્યો, જેથી ટ્રેક્ટરની કિંમત ઘટશે. આ નિર્ણયથી ખેડૂતોને રાજ્યની 1 લાખની સબસિડી ઉપરાંત 35,000 થી 45,000 રૂપિયાનો વધારાનો ફાયદો થશે. કુલ મળીને અંદાજિત 1.5 લાખનો લાભ મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પટાવાળા લઘુત્તમ વળતરથી વંચિત છે. 12 કલાક કામના વિધેયકની ચર્ચાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભામાં અનેક સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે સીએમની ઓફિસમાં કામ કરતા પટાવાળાને લઘુત્તમ વળતર મળતું નથી, સેલેરી સ્લીપ મળતી નથી. સ્ત્રીઓને કામ કરવાના સમયમાં સમાનતા મળે છે, પરંતુ પ્રોપર્ટીની માલિકીમાં સમાનતા મળતી નથી. ગિફ્ટ સિટીમાં સેફટી નથી. આવા અનેક સવાલો સાથે વિધાનસભાના ગૃહને ગુંજવ્યું અને તેમની વાત સમાપ્ત કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલની ચાલુ સ્પીચે કાંતિ અમૃત્યા ઉકળાઈ ઉઠ્યા. ગુજરાત વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યા વચ્ચે તીખી તડાફડી થઈ. ચર્ચા દરમિયાન અમૃત્યા ઉકળાઈ ઉઠ્યા અને કહ્યા, લોકો બહારથી કામ કરવા આવે છે. ઇટાલિયાએ વળતો જવાબ આપ્યો કે લોકો ગેરકાયદેસર બહાર જાય છે એનું શું? બંને વચ્ચે બોલાચાલી ભડકતા રમણ વોરાએ વચ્ચે આવીને સ્થિતિ શાંત કરી હતી અને આ ઘટનાથી સભા તણાવગ્રસ્ત બની ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પગાર ઓછો અને આવક વધુ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર કેતન કુમાર રામીની એસીબીએ ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે તેમણે વર્ષ 2012 થી 2019 દરમિયાન પોતાની સત્તાવાર આવક કરતાં 30.45% વધુ અપ્રમાણસર સંપત્તિ એકત્રિત કરી છે. એસીબીએ અગાઉ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક કર્મચારીઓ અને અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના ગુના નોંધ્યા છે. હવે આ યાદીમાં કેતન રામીનું નામ પણ ઉમેરાયું છે, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તંત્રમાં હવે હલચલ મચી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો T20 વર્લ્ડ કપ 2026 માટે મોટું અપડેટ. T20 વર્લ્ડ કપ 2026 માટે મોટું અપડેટ સામે આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં સંયુક્ત આયોજન ભારત અને શ્રીલંકા કરશે. પાકિસ્તાન ટીમની બધી મેચ ન્યુટ્રલ સ્થળે રમાશે. ફાઇનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે પછી કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાશે અને તેનો અંતિમ નિર્ણય પાકિસ્તાની ટીમ ફાઇનલમાં પહોંચે છે કે નહીં તેના આધારે લેવાશે. આ અનોખી વ્યવસ્થાને કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે ચર્ચા થઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉમેશ મકવાણાએ કહ્યું કે ધારાસભ્યે 12 કલાક કામ કરવું જોઈએ. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું છે કે ધારાસભ્યએ 12 કલાક કામ કરવું જોઈએ. આના જવાબમાં અર્જુન મોઢાવડિયા ઊભા થઈને કહ્યું કે ધારાસભ્ય 24x7 કલાક કામ કરે છે. તેમના માટે કોઈ કલાકની મર્યાદા નથી. જે કામ ન કરે તે છૂટાય જ નહીં. આ ચર્ચાએ સભામાં ધારાસભ્યની જવાબદારી અને કાર્યશૈલી ઉપર પ્રકાશ પાડ્યો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.